હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને આજે છે હોળી. પણ આજ તો આપણે સવારમાં દેહમાં થયા હતા એટલે આખો દિવસ કામ હતું. તો બધાને હેપી હોળી. અને અત્યારે 7:30 થયા છે અને મારે જવું છે બહાર. હેતરાજનું એસાઇનમેન્ટ આવી ગયું છે તો એની 2 ઝેરોક્સ સ્કૂલમાં દેવાની છે અને 1 ઝેરોક્સ પ્રેક્ટિસ કરવા ઘરે રહેવા દેવાની છે. એટલે ટોટલ છે ને 3 ઝેરોક્સ કરાવવાની છે અને હેતરાજ હાટું લાવવાની છે એક ઈંઢોણી. એની વાત આપણે આવીને કરશું ડિટેલમાં. અત્યારે ફોનમાં જાજુ ચાર્જિંગ નથી તો અત્યારે છે ને હવે હું જાઉં અને ઈંઢોણી લેતી આવું અને એસાઇનમેન્ટની ઝેરોક્સ કરાવતી આવું. તો હાલો ફટોફટ જાવી. હે ઈંઢોણી હાથે તો ઈ તો ઓલી કપડાની બનાવવાની હોય ને તો હાથે બની જાય. પેલા બધા ઈ કરતા જ હતા ને. વાસદા નાખવા જાય તો એ રૂમાલ હોય એનું મોય જેવું બનાવી નાખે પછી જતા. હા એ ગોળ પછી આ હેતરાજ ને એવી ના હાલે ને. ન્યા એક જ હતી પછી મેં કીધું અહીંથી ચા લઈ જાય. આ મળતી દેશે ને નહીં મળતી જાવી. હવે મળે તો ના મળે તો પછી પોર. હવે બીજું તો હું કાયતરા ખાવાય તો હું લાવીશ. પાકા ખાવાશે. આજ વેચતા હતા તે બધા લેતા હતા મેં લીધા. જો આજ છે ને સવારમાં આપણે હેતરાજને સ્કૂલે લેવા ગયા ને ત્યારે લઈ આવ્યા છીએ આંબલી. અને આંબલી જોઈ અને મને ખાવાનું તો બહુ મન થાય પણ દાંત અંબાઈ જાય એ વાંધો પડે કે અત્યારે છે ને ખાવાની તો એટલી મજા આવે ને. બહુ મજા આવે ખાવાની પણ પછી દાંત અંબાઈ જાય ને. આંબલી થોડી ગળી હોય ગળી પણ જે ઓલે ઉપરથી તોડવી ને એકદમ આમ પાક્કા જેવી મસ્તીની હોય ની હોય. ખાવાનું જ લઈ આ ચારે ચટણી એવું કરવું હોય ને તો એને હાટું લાવીશું પણ એમને મૂકવી ને તો બગડી જાય. એટલે એમાંથી ફોતરા છે ને એ કાઢી નાખવાના. ફોતરા કાઢી નાખવાના, અંદરથી આંબીલા કાઢી નાખવાના તો હારી રે. અંદર આંબીલા હોય ને તો હળી જાય. સવારે હું હેતરાજને લેવા જાય ને સ્કૂલેથી તારે અહીંયા વેચતા હતા 50 રૂપિયાની કિલો. તો આપણે છે ને કિલો લઈ આવ્યા છીએ. અમારે જો કે આંબલીની ચટણી હાવ ઓછી કરવાની હોય પણ ક્યારેક જરૂર પડે છે. હું આંબીલા શેકેલા ખાવાના તાવડીમાં વાંધો નહીં. કાલ તમારે રજા છે ને? જેદી રજા છે તમારે રજા એટલે બેઠા બેઠા મને બધા કાઢી દેજો, હું શેકી દઈશ. તમે હા કાઢો, હું આવું ત્યાં સુધી કાઢી રાખજો. તો હાલો હવે જાય નકર મોડું થઈ જશે ને તો દુકાનો બંધ થઈ જશે. જો આપણે છે ને ઈંઢોણીએ લઈ અને આવતા રહ્યા છીએ ઘરે અને હેતરાજના એસાઇનમેન્ટની ઝેરોક્સ કરાવવાની હતી એ કરાવી આવ્યા છીએ. અને એ ભાઈને બેહાડી દીધા છે ઉમરાની વચ્ચે. અને ઈંઢોણીનું અમુકને ખબર હશે, અમુકને નહીં ખબર હોય. મને નહોતી ખબર, અમારી મમ્મીએ કીધું એટલે ખબર પડી કે હેતરાજને છે ને અમારે આંજણી વધારે થાય છે અને આંખ ચારેક આવી જાય છે. તો એમને બીજાએ કીધું હશે કે આંખ વધારે આવતી હોય કે આંજણી થતી હોય તો ઈંઢોણી આવે એ હેતરાજ ઉપરથી હેતરાજના ઉમરા વચ્ચે બેહાડવાનો, પછી એની ઉપરથી ઉતારવાની અને પછી એ ઈંઢોણી હોય ને એ હોળી પ્રગટાઈ હોય ને એમાં નાખી દેવાની. એટલે આંખ આવતી બંધ થઈ જાય. એમ આંખ બહુ આવતી હોય કે આંજણી થતી હોય ને તો એ બંધ થઈ જાય. એટલે આજે આપણે છે ને એ ઈંઢોણી લઈ આવ્યા છીએ અને દેહમાં છે ને ઈંઢોણી કદાચ આપણે 10 કે 20 રૂપિયાની મળતી હશે. અહીંયા 40 રૂપિયા લીધા એ ઈંઢોણીના. તો હવે હેતરાજ ઉપરથી આપણે ઉતારી નાખવી ઈંઢોણી અને પછી છે ને હોળીમાં પધરાવા જવાનું છે. અને હોળી અમારે એવું નથી કે અહીં શેરી નાખે જવું કે ગમે ત્યાં જવું. આટો મારવા નીકળવી છે ને તો હારવાર ગમે ત્યાં હોળી હશે ત્યાં આપણે પગે લાગી લઈશું અને ઈંઢોણી નાખી દઈશું. તો હાલો હેતરાજભાઈ ઉપરથી ઈંઢોણી ઉતારી લેવી અને પછી જાવી.
કરીને આપણે આવતા રહ્યા છીએ ઘરે, અને યતરાજની ઈંઢોણી જે હોળી પ્રગટાયેલી હોય એમાં નાખવાની હતી તો આપણે નાખી દીધી છે. ત્યાં બહુ ટ્રાફિક હતું એટલે પછી આપણે વિડીયો નહોતો ઉતાર્યો, કેમ કે અહીંયા આખી શેરી વચ્ચે એક હોય તો આખી શેરીના બધા માણા હોય ને તો માંડ પ્રદક્ષિણા કરવાની જગ્યા હોય ને એમાંય શ્રીફળ ને એવું કાઢતા હોય તો બધા દાજે ને એનું ધ્યાન રાખવું પડે. તો પછી આપણે આવતા રહ્યા છીએ ઘરે. અને પહેલાં તો છે ને નાના છોકરા જે હોય ને પહેલી હોળી હોય તો વરરાજાને એવું બનાવતા, પણ જે ઘરના હોય એ તે જે હાયડો હોય એ પહેરી અને છોકરાને પ્રદક્ષિણા ફેરવી આવતા. અને અત્યારે તો હવે વધી ગયું છે એટલું ને કે નાના છોકરાને વરરાજાઓ બનાવ્યા હોય ને તો કાં ઢોલ ને એવું બધું લાયા હોય ને બધા ગરબા લેતા ડાન્સ કરતા ને એમ જાતા હોય, અને કાં તો હવે છે ને ડીજે મંગાવે બધાય જાણે લગ્ન કરતા હોય એ રીતના. તો ડીજે મંગાવે અને છોકરાને નવા કપડાં પહેરાવ્યા હોય, સાફો પહેરાવીને એ રીતના જતા હોય તો એમાં તે ઘણું ટ્રાફિક હતું. તો પછી છે ને આપણે આવતા રહ્યા છીએ દર્શન કરીને ઘરે. અને પહેલાં તો બધાય છે ને જે એમ કહેતા કે જેટલી પ્રદક્ષિણા ફરવી એટલું સારું, અને અત્યારે તો હવે માંડ બધા બે ત્રણ ફરીને પાછા આવતા રહેતા હશે. તો આપણે તે છે ને 7 પ્રદક્ષિણા ફરીને આવતા રહ્યા છીએ ઘરે. અને પાણી લઈ જતા અને યતરાજની ઈંઢોણી જે નાખવાની હતી એ લઈ જતા. અને આજ તો જીના નવા લગ્ન થયા હોય ને એ બધાએ તે પગે લાગવા જતા હોય, વરઘોડિયા હોય એ બધા નવા કપડાં પહેરીને. અને અમારે જ્યારે લગ્ન થયા ને પહેલી હોળી હતી ને તે હું દેહમાં હતી અને જયદીપ સુરત હતા, તો અમે બે છે ને એકેય પ્રદક્ષિણા કોઈ દી હારે ફર્યા જ નથી. અને અત્યારે જવીને તો એ આગળ પાછળ ફરવાનું હોય, અત્યારે કોઈ દી હારે નથી ફરતા. અને હા, દેહમાં તો ઓલો પૂળા હોય ને એ લેતા જાય કે ગાયને ખવડાવવાના હોય, એ એક પૂળો લેતા જાય, પછી 7 વાર ફરે ને ત્યાં સુધી પૂળો થોડો હળગાવતા જાય, ઓલવતા જાય, હળગાવતા જાય, ઓલવતા જાય, એ રીતના કરી અને ગાયને ખવડાવતા હોય. કે ગાય હોય કે વાસળી હોય કે ભેંસ હોય, માંદા ઓછા પડે એમ કહેતા હોય, તો એ રીતના લઈ જતા હોય. અને અહીંયા તો ગાય ભેંસને એવું કંઈ હોય ને એટલે બધા શ્રીફળ લઈ જાય. તો શ્રીફળ લઈ જાય ને પછી પાછું એ હોળીમાં જે હોય એ એમનું કે બીજાનું ગમે એનું કાઢેલું આવે પછી એ પાછા ખાતા હોય કે શું કરતા હોય એ મને ખબર નથી. કોઈને ખબર હોય તો કહેજો કે એ શ્રીફળ ઘરે લઈ જાય ખાય કે શું કરે એમ. મને શ્રીફળનો કંઈ આઈડિયા નથી. કે ના હાવ ગમતો હોય એવો તહેવાર હોય ને તો ધૂળેટી. મને છે ને કોઈ દી બગડવું ગમે નહીં. કોક જરી કે બગાડી જાય ને મારો મગજ હલી જાય. મને બગડવું ગમે નહીં અને કોક મને બગાડે એ ગમે ને, એટલે હું છે ને કોક બગાડતો આલા હું કોઈને બગાડવાય ના જાઉં ને કોઈનું નામે ના લો, એટલે કોઈ મન બગાડવા ના આવે. પણ અમુક માણસો એવા હોય ને અપલખના, તે આપણે નામ ના લેવીએ ને તોય તે બગાડી જાય. અમુક માણસો એવા હોય ને આપણે નામ ના લેવી ને તોય બગાડી જાય. એમ નહીં, મન બગાડતા જ નહીં. ના, મારે બાજવું નથી ને મારે બગડવું નથી. બગડવું બડે ગમે નહીં. હું છે ને અત્યાર સુધી કોઈ દિવસ કોઈને સામેથી બગાડવા જઈ જ નહીં હોય. કોક મને બગાડે ને એ મને ગમે નહીં એટલે હું કોઈ દી કોઈના શાળા લવ જ નહીં. આપણે કોકના બગાડવા જવી તો કોક આપણને બગાડવા આવે ને, એટલે મને છે ને બધાય તહેવારમાં સૌથી જ ના ગમતો હોય એવો તહેવાર હોય ને તો એ ધૂળેટી. એમ થાય કે ધૂળેટીથી ઘરમાંથી બહાર જ નથી નીકળવું. તો હાલો હવે વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.